નમસ્કાર, ધ બરોડીનમાં આપનું સ્વાગત છે. ગઈકાલે રાત્રે ભારતના જાણીતા ક્રિકેટર ટીમ ઇન્ડિયાના 2 વખત કોચ રહી ચૂકેલા અંશુમન દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. આજે તેમની સ્મશાન યાત્રા, અંતિમ યાત્રા કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થશે. અંશુમન ગાયકવાડ 40 ટેસ્ટ મેચ અને 15 આંતરરાષ્ટ્રીય એક દિવસીય મેચ રમ્યા છે. તેમના પિતાશ્રી દત્તાજીરાવ ગાયકવાડ પણ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યા હતા. તેઓ 2000માં યોજાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના રનર્સઅપ તરીકેના કોચ તરીકે પણ તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હતો. 23 સપ્ટેમ્બર 1952ના રોજ મુંબઈમાં જન્મેલા અંશુમન દત્તાજીરાવ ગાયકવાડ રાઇટ હેન્ડેડ બેટ્સમેન હતા તથા રાઇટ આર્મ ઓફ બ્રેક બોલર હતા. તેમને ધ ગ્રેટ વોલ તરીકેનું સંબોધન આપવામાં આવ્યું હતું, કારણ કે અંશુમન ગાયકવાડ જ્યારે બેટિંગ કરવા ઉતરતા હતા ત્યારે પોતાની વિકેટ અડીખમ સંભાળતા હતા, જેને કારણે વેસ્ટ ઇન્ડિઝ જેવા આક્રમક ક્રિકેટ રમતા દેશને પણ અને દેશના બોલરોને પણ એકવાર તેમને આઉટ કરવા માટે પરસેવો છૂટી જતો હતો. ક્રિકેટ ઇતિહાસમાં વડોદરાએ હંમેશા યોગદાન આપ્યું છે અને તેમાં કદાચ સૌથી મોટું યોગદાન અત્યાર સુધીમાં જો કોઈ આપ્યું હોય તો તે સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડે આપ્યું હતું. તેઓ છેલ્લી મેચ 31 ડિસેમ્બર 1984ના રોજ ઇંગ્લેન્ડ સામે રમ્યા હતા, જે તેમની છેલ્લી ટેસ્ટ મેચ હતી. જ્યારે કે 23 ડિસેમ્બર 1987ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે તેઓ પોતાની છેલ્લી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમ્યા હતા. તેમણે ટેસ્ટ મેચમાં 1985 રન અને ઓડીઆઈમાં 269 રન કુલ કર્યા હતા. તેમની બેટિંગ એવરેજ 30.7 ટેસ્ટ મેચમાં તથા ઓડીઆઈમાં 20.69 હતી. તેઓએ ટેસ્ટમાં 2 સદી ફટકારી હતી અને તેમનો ટોપ સ્કોર 201 હતો, જ્યારે ઓડીઆઈમાં તેઓનો ટોપ સ્કોર 78 નોટ આઉટનો રહ્યો હતો. બોલિંગની વાત કરીએ તો તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન ટેસ્ટ મેચમાં 2 વિકેટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 1 વિકેટ ઝડપી હતી. તેઓ એક ઉત્તમ કક્ષાના ફિલ્ડર પણ હતા અને કેચ અને સ્ટમ્પિંગ પોતાની કારકિર્દી દરમિયાન ટેસ્ટ મેચમાં 15 અને એક દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં 6 કેચીસ અને સ્ટમ્પિંગ તેમણે કરેલા છે. તેમનો ડિફેન્સિવ માઇન્ડસેટ પેસ બોલર એટલે કે ઝડપી બોલરોની સામે તેમનો જે ડિફેન્સિવ માઇન્ડસેટ હતો તે ખૂબ જ મહત્ત્વનો ગણાતો હતો અને જે તે સમયે જ્યારે તેઓ રમતા હતા ત્યારે આક્રમક ક્રિકેટની કોઈપણ પ્રકારની આક્રમકતા ક્રિકેટમાં જોવા નહોતી મળતી. વેસ્ટ ઇન્ડિઝ જેવી ધરખમ ટીમ હોય અને તેની સામે તેમના ફાસ્ટ બોલરો સામે ટકી રહેવું તે જ બહુ મોટી વાત ગણાતી હતી.
અને એટલે જ તેમનું હુલામણું નામ ધ ગ્રેટ વોલ પડી ગયું હતું. એટલું જ નહીં, પરંતુ અંશુમન ગાયકવાડ ટીમ ઇન્ડિયાના 2 વખત કોચ રહી ચૂક્યા છે, જે પોતાનામાં એક ઘણું મોટું સન્માન અને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય, વડોદરાવાસીઓને પ્રાઉડ ફીલ થાય તેવું કહી શકાય. અંશુમન ગાયકવાડ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા અને તેમણે લંડનની હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી. તેમની સારવાર માટે કપિલ દેવ પણ આગળ આવ્યા હતા અને સારવારનો ખર્ચ ઉઠાવવા માટે તેમણે પણ ઓફર આપી હતી. BCCIમાં સૌથી મહત્વનો ભાગ ભજવી ચૂકેલા સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડ નો પાર્થિવ દેહ આજે સવારે તેમના નિવાસ સ્થાનેથી કીર્તિ મંદિર સ્થિત શાહી સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક અને રાજવી માન અને આદર સન્માન પૂર્વક તેમના પાર્થિવ દેહને મુખાગ્નિ, તેમના રિલેટિવ્સ દ્વારા મુખાગ્નિ આપવામાં આવ્યો હતો, તેમના ફેમિલી દ્વારા મુખાગ્નિ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરાના ઘણા ખ્યાતનામ લોકો, ધારાસભ્ય બાલુભાઈ શુક્લા સહિત હાજર રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતા પણ આ પ્રસંગે જોડાયા હતા. ક્રિકેટમાં વર્ષો સુધી પોતાના નામનો દબદબો રાખનાર સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડ એ માત્ર વડોદરાની જ નહીં, સમગ્ર ભારતની શાન કહેવાય છે. અને વડોદરાવાસીઓ માટે તેમનો પોતીકો ક્રિકેટર કે જેણે વડોદરાને ક્રિકેટની અંદર એક ઓળખ અપાવી કે હા, ગુજરાતના એક નાના સરખા શહેરમાંથી પણ સારા ક્રિકેટરો આવી શકે છે, તે પ્રૂવ કરી બતાવ્યું. તેની શરૂઆત સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્રિકેટ જગતમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. એટલું જ નહીં, પરંતુ ગઈકાલે રાત્રે તેમના નિધનના સમાચાર PMO સુધી પહોંચ્યા બાદ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમના દુઃખદ નિધન અંગે ટ્વીટ કરી પોતાની દિલસોજી વ્યક્ત કરી હતી. અંશુમન ગાયકવાડ વડોદરાનું એક નામ, વડોદરાની એક ઓળખાણ, ક્રિકેટનું એક નામ, ક્રિકેટની એક ઓળખાણ, અને આજે વડોદરામાં જ તેમના અંતિમ સંસ્કાર, એટલે કે વડોદરાના પોતિકા દીકરા તરીકે જાણીતા બરોડિયન
અંશુમન ગાયકવાડે પોતાના છેલ્લા શ્વાસ પણ વડોદરામાં જ લીધા. તેઓ હંમેશા પોતાના અંગત વર્તુળોમાં એવું કહેતા હતા કે બીજે જવાની જરૂર શું છે, વડોદરા છે ને, જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહા. આ એક તેમનો એક જાણીતો ડાયલોગ બની ચૂક્યો હતો તેમના આંતરિક વર્તુળોમાં. અને આ ડાયલોગ તેમણે ચરિતાર્થ કર્યો. વડોદરાવાસીઓના વહાલા સન્માનનીય અંશુમન ગાયકવાડ હવે સ્થૂળ રૂપે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમની યાદો વડોદરાને જે રીતે તેમણે ક્રિકેટ ક્ષેત્રે ખ્યાતનામ કર્યું અને તેને કારણે હજી પણ વડોદરાના ઘણા યુવા ખેલાડીઓને વડોદરાના હોવા છતાં ભારતીય ટીમમાં જે રીતે ચાન્સ મળતો રહે છે, તે BCA એટલે કે બરોડા ક્રિકેટ એસોસિએશન અને અંશુમન ગાયકવાડની જે ખ્યાતિ હતી તેને આભારી કદાચ કહી શકાય, તો કદાચ ખોટું નહીં હોય. ધ બરોડિયન વડોદરાના પનોતા પુત્ર સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપે છે, શ્રદ્ધા સુમન અર્પે છે અને પ્રાર્થના કરે છે કે પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે. એ સાથે જ આ બુલેટિન પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર. Truly now and always, the Barodian. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ.